ઓપડજે નોનું નોણપણ છે રડ કે મારા ઓમા ભાઈનું એવું કેવું છે મારી પારકા શેમાડે લઈ જઈને કોઈ દાડો મને શેતરતી નહીં બાપ હે માં કોઈ દાડો મને પારકા શેમાડે લઈ જઈને શેતરતી નહીં મારા બાપની દેવી મારા બાપની દેવી મારા બાપની દેવી અત્યારે તો કહેવાય છે 4 ભાઈનો 400 દુશ્મન થયા હોય માં 100 દુશ્મન થયા હોય માં પણ મેલડી કહેવાય છે અમે ભાગ જેવી માતા પૂજી છે બાકી રસ્તાનો બે ભૂતો નહીં પૂજ્યો ભાઈ ભૂતો નહીં પૂજ્યો પણ મેલડી કોક વાંકરી કરી જાય અને મારો ઓમો કેસે રાતે પાછલી રાતે મધરાતે મારા લાલા ભુવાની મેલડી નો ઝેણો વર્તો કર્યો હોય બાપ હે મારી મેલડી મારા દાદાએ મારા બાપાએ બહુ દુખના દાડા જોયા હોય મારી કહેવાય છે મારા બાપાનો પહેલા તો ખાવાનો ફોફો હતો મેલડી કહેવાય છે મારો લાલો ભુવો ગોમ્બા નીકળે એટલે કોઈ કહે છે એનો પડસાયો લેવા તૈયાર નતું બાપ હે મારી મેલડી કહેવાય છે મારો ગણેશ પરિવાર ગોમમાં નીકળે એટલે કોઈ પડસાયો લેવા તૈયાર નતું બાપ હે મારી કલિયાવાળી મારા બાપની માતા પૂજેલી જોવા ગઈ બાપ હે મારા લાલિયાની માતા તું નહીં આવું તો દુનિયા વાતો મળશે બાપ વાતો મળશે બાપ પણ કહેવાય છે મારી કોક દાડો સુખનો દાડો આવો કોઈ દાડો દુખનો આવો કોઈ દાડો દુખનો આવો પણ કહેવાય છે ભવનભાઈ ઠાકોર દુખના દાડા હોય કોઈ દાડો રોયા ના હોય બાપ દાડો રોયા ના હોય બાપ કોઈ દાડો રોયા ના હોય બાપ પણ મારી સુખની સોય આવે તો કોઈ દાડો સેલે ના જવાય કોઈ દાડો મારી મેલડી તને ભૂલ્યો નહીં ને કોઈ દાડો ભૂલવાની વેળા ના આવે બાપ મારી જગત તો વાતો કરે છે આ મેલડી કરે છે આની મેલડી જબ વેળા નહીં વાળતી પણ રાજુ ભુવા જેને દુઃખના દાડા જોયા હોય એના દુઃખની ખબર પડે ભાઈ અત્યારે તો બાપના પૈસે હવ જલસા કરે અત્યારે જમાનો એવો આવી ગયો છે બાપે ભેગું કર્યું છે દીકરો ભેલાવા પડ્યો છે ભાઈ આવજે મારી હવા બેતની નાગણી મારી મેલડી આવી હજાય ભાઈ બાપો